તમે પ્રેમ એટલો પણ ના કરો કે તમારે મા બાપને રોવું પડે અથવા ગોમ વચ્ચે નેચું તાકવું પડે। પ્રેમ કરવાની ના નથી, પ્રેમ તમે તમારે કરો, પણ લાજ મર્યાદા સુધી પ્રેમ કરો જેથી નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર બબુડી અને જયેશ સોઢાને લઈને અવનવા વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે દર્શક મિત્રો, આ ભાઈએ છે ને પ્રેમ વિશે ખૂબ જ એક સારી વાત કરી છે। આગળ તમને આખો વિડીયો બતાવું છું। દર્શક મિત્રો, તમે તે વિડીયો જોજો, કારણ કે હમણાં ટૂંક સમય પહેલા બબુડી છે માયરા સોયા, તેમને પ્રેમની અંદર પોતાનું જીવન ટૂંકાવી દીધું છે આ જયેશ સોઢા નામના વ્યક્તિના કારણે। અને ત્યારે આ ભાઈએ ખૂબ જ સરસ મજાનું વિડીયોની અંદર કહ્યું છે કે આપણા મા બાપને નીસું જોયા જેવું ના થાય તેવું ન કરવું જોઈએ, જીવનમાં પ્રેમ જોતા પૂરતી જ કરવો જોઈએ, પ્રેમના કારણે આપણી જિંદગી ખોવાઈ ન જાય તેનું ખાસ જ ધ્યાન રાખવું। તે ભાઈએ વિડીયોની અંદર એવું ઘણું બધું કહ્યું છે ને, અને તે ભાઈની પણ બિલકુલ એકદમ સાચી વાત છે દર્શક મિત્રો। અને આ બબુડી છે તેને આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણ આગળ એટલી પ્રાર્થના કરીએ છીએ કે તેની આત્મા ગમે ના હોય તેની આત્માને શાંતિ મળે। અને તમે પણ દર્શક મિત્રો તેને આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ પ્લીઝ દર્શક મિત્રો લખવાનું ભૂલતા નહીં, તમને દિલથી વિનંતી કરીએ, કોમેન્ટમાં ઓમ શાંતિ લખો। અને હવે તમે દર્શક મિત્રો તે ભાઈ શું કહી રહ્યા છે ને તે આખો વિડીયો જોવો ને પછી લાઈક કરો, વિડીયો જોવા। જય માતાજી। મારા ઇન્સ્ટાગ્રામ બધા મિત્રોનો સાચું છે પણ કડવું લાગશે। ઘણા લોકો એકબીજાને પ્રેમ કરતા હોય છે અને પ્રેમ કરે છે, પણ તો મારે એ બધાને કહેવું છે કે તમે પ્રેમ એટલો પણ ના કરો કે તમારે મા બાપને રોવું પડે અથવા ગોમ વચ્ચે નેચું તાકવું પડે। પ્રેમ કરવાની ના નથી, પ્રેમ તમે તમારે કરો, પણ લાજ મર્યાદા સુધી પ્રેમ કરો જેથી તમારા મા બાપનું સ્તર ઊંચું રહે। કે હમણાં ઘણા લોકો પ્રેમ કરે છે તો પેલી કે મારા વગરની જીવું, પેલો કે મારા વગરની જીવું, એમાં મોનોકોટો લઈને પી જોઈએ। અમુક લોકો ટૂંપો ખાય છે, અમુક લોકો તો વળી કૂવામાં પડે છે, કેનાલમાં પડે છે અને મોનોકોટો દવા પણ પીને મરે છે। તો ભાઈઓ, આવો પ્રેમ ના કરવાનો। પ્રેમ કરો તો સાચો કરજો, પણ મા બાપની આબરૂની ઇજ્જત સાચવીને પ્રેમ કરજો। જય માતાજી, જય ગોગા।